નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 ગણ બરાબર 12 મેથ્સ આપણું વેન આકૃતિ બરાબર વેન આકૃતિ ગયા લેક્ચરમાં તમે લોકો બધા ઉપગણ વિશે, સમાનગણ વિશે, સાર્વત્રિક ગણ વિશે જે શીખ્યો હશે. ઘણા મોટે ભાગે ઘણા વિડીયો જોતા નથી બરાબર. હવે આપણે વેન આકૃતિ બરાબર એ વેન આકૃતિ 3-8માં તમે ભણેલા છે કે નહીં એ તો મને નહીં ખ્યાલ છે, પણ વેન આકૃતિ બધાને જાણતા હશે હું માનું છું. ના જાણતા હોય વિદ્યાર્થી જો વેન આકૃતિ એ જ્હોન વેન નામના ગણિતશાસ્ત્રી બરાબર ગણક્રિયામાં એને દર્શાવેલું છે બરાબર. એના પરથી વેન આકૃતિ કરું જ્હોન વેન બરાબર. એ તમારી બુકમાં હશે જ્હોન વેન નામના વૈજ્ઞાનિકે બરાબર. વેન આકૃતિને દર્શાવવા માટે લંબચોરસ વેન આકૃતિ દર્શાવવા માટે શું લેવા પડે? લંબચોરસ બંધબેસતો એમાં વક્ર બરાબર. વક્ર અહીં યુ એ શું તમારો સાર્વત્રિક ગણ મોટા મોટો ગણ બરાબર. અને કોઈ ગણ એ 1 2 3 4 કોઈ પણ હોઈ શકે બરાબર. 5 6 ક્રમમાં જવું જરૂરી મળે 8 7 બરાબર. ચાલો આટલા બધા છે બરાબર. અહીં આ ગણ એ છે, આને કહેવાય વેન આકૃતિ બરાબર. અલગ અલગ પ્રકારની વેન આકૃતિ આવશે, પણ જે લંબચોરસમાં બંધબેસતો અંદર વક્ર તરીકે ગણ આપણે લેવા દર્શાવવામાં આવે છે બરાબર. એ ગણ બરાબર આ લંબચોરસમાં બંધબેસતો જે વક્ર જે છે વક્રને આપણે અંદર ગણમાં તરીકે દર્શાવીએ છીએ એને કહેવામાં આવે વેન આકૃતિ બરાબર. વેન આકૃતિમાં જોઈ શકે તમે ગણ એના બધા ઘટકો શેમાં છે? યુમાં સમાયેલા છે. ધારો કે તમે યુ સાર્વત્રિક ગણ તમારો શું કરી છે? 1 2 3 4 5 6 7 અને 8 બરાબર. આ યુ સાર્વત્રિક ગણ છે. યુ શું છે? સાર્વત્રિક ગણ છે બરાબર. અને ગણ એ કયો છે? ગણ એ 1 2 3 4 1 2 3 4 બરાબર. 1 2 3 4 કેલા યુ 1 2 3 બરાબર. આ સાર્વત્રિક ગણ છે. એમાં ઉપગણ તરીકે કોણ ગણાશે? ગણ એ. તો યાદ રાખજો ગણ એ ઉપગણ વિશેની વ્યાખ્યા આપણે શીખી ગયેલા છે. એમાં શોર્ટ તમને મેં લખાવેલ છે ઉપગણની સંખ્યા શોધવા માટે. ગાઢગણ શીખી ગયેલા છે ગાઢગણની સભ્ય સંખ્યા શોધવા માટે બરાબર. ઘણા બધા વિડીયો જોતા નથી એટલે ખ્યાલ મને આવતો છે એ જરાક નોંધ રાખીશું બરાબર. તો અહીં એ ઉપગણ યુ આને કહેવાય વેન આકૃતિ બરાબર. હવે વેન આકૃતિ આવી જાવે એમ નહીં માનતા, આવી પણ આવશે આ રીતે યુ આઈ ગણ આ બી ગણ અને પણ કહેવાશે વેન આકૃતિ બરાબર. અલગ અલગ પ્રકારની વેન આકૃતિ આવી પણ આવશે બરાબર. મતલબમાં લંબચોરસમાં શું જે બંધબેસતો વક્ર બરાબર ગોળ વર્તુળ થી દર્શાવવામાં આવે એને કહેવાય વેન આકૃતિ બરાબર. ચાલો ગણ ક્રિયા ગણ ક્રિયાઓ. હવે વેન આકૃતિ ત્યારબાદ આપણે ગણ ક્રિયાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે યોગગણ છેદગણ બરાબર. યોગગણ છેદગણ ગણ ક્રિયાઓમાં યોગગણ અને છેદગણ આપણે વ્યવસ્થિત શીખીશું બરાબર. ચાલો યોગગણ. હવે યોગગણમાં પહેલા આપણે વ્યાખ્યા લખીશું બરાબર. અઠવાડિયા પહેલા ચેક કરી લઈએ. ઈ એ દાખલા તરીકે લઈ લઈએ બરાબર. 1 2 3 4 અને કોઈ ગણ બીજો લઈ લઈએ બી 3 4 5 6 7 બરાબર. જો આપણે યુ આ સાર્વત્રિક ગણ યોગગણનો સંકેત છે યુ
બરાબર એ યોગ બી શું કરવાનું બોલો 1 કદાચ આ પ્રાઇમરીમાં 8મા ધોરણમાં આવેલું છે હશે તો થોડું ઘણું ખ્યાલ હશે નહીં આવે તો ધ્યાન આપજો આ 1 2 3 4 1 2 3 4 આ 2 3 3 4 બંનેમાં સરખું છે એટલે એને કેટલો લખવાનું 5 6 7 આ થયું તમારું એ યોગ બી બરાબર એ રીતે શોધીશું આપણે ખ્યાલ આવે અઠવાડિયું બીજું કોઈ x લઈ લઈએ એ 1 2 3 કોઈ બી લઈ શકાય અને y લઈ લઈએ બરાબર y લઈ લઈએ 4 5 6 બરાબર તો x યુગ y શું થશે 1 2 3 4 5 6 આ થયું x યુગ y બરાબર ખ્યાલ આવ્યો છે હવે આપણી વ્યાખ્યા શું થશે ગણ a અને ગણ b માં બરાબર અથવા ગણ a અથવા ગણ b માં અથવા તો બંનેમાં હોય તેવા ઘટકોથી બનતા ગણને શું કહેવાય બંનેમાં હોય તેવા ઘટકોથી બનતા ગણને શું કહેવાય a યોગ b શું કહેવાય યોગ ગણ બરાબર એને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે a યોગ b મતલબમાં ગણ a માં હોય અથવા ગણ b માં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને શું કહેવાશે યોગ ગણ શું કહેવાશે યોગ ગણ બરાબર એની વ્યાખ્યા આપણે લખીએ चलो योग गणनी व्याख्या गण ए भाई मैं समझाई गयो છે પહેલા ગણ ए अथवा गण बी ઉપર તમારે કુમાણી છે કુમાણી કરી ગણ ए अथवा गण बी બરાબર ગણ ए अथवा गण बी માં આવેલા બરાબર अथवा तो બંને ગણમાં હોય એટલે a માં હોય अथवा b માં હોય अथवा तो આ બંને ગણમાં હોય તમામ ઘટકોથી બનતા ગણને a અને b નો યોગગણ કહે છે તેને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે a યોગ b ચાલો a યોગ b ને ભૂંદર વડે લખવું હોય તો આ રીતે લખાશે x સભ્ય a અથવા x સભ્ય b બરાબર આ રીતે તમારે યાદ રાખવું પડશે કે અમુક ઘણા બધા દાખલા માટે આ ઉપયોગમાં આવશે બરાબર ખ્યાલ આવે દાખલા તરીકે પહેલામાં લખાયું તેમ લખવું લખી દેવું a b c d અને b બરાબર b c d e f તો a યોગ b શું થશે a b c d આ બે વખત છે b c d એક જ વાર લખાશે e f આ થયું તમારું a યોગ b બરાબર જોઈશું મતલબમાં જે ગણ a માં હોય અથવા b માં હોય બંનેમાં હોય a માં હોય અથવા b માં હોય અથવા આ બંનેમાં હોય બરાબર એવા તમામ ઘટકોથી બનતા ગણને શું કહેવાય યોગગણ કહે છે તેને સંકેતમાં a યોગ b વડે દર્શાવવામાં આવે છે योग क्रियाના કેટલાક ઉદાહરણો આપણે લખીએ योग ક્રિયાના કેટલાક ગુણધર્મો બરાબર चलो योग क्रियाના કેટલાક ગુણધર્મો જે તમે બુકમાંથી ઉતારી લેવી અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કામ આવી જશે તમને a યોગ b યોગ a ક્રમનો નિયમ જળવાય શેમાં ક્રમનો નિયમ જળવાય योग ક્રિયાઓમાં ક્રમનો નિયમ જળવાય બરાબર योग ક્રિયામાં જૂથનો નિયમ આવી ગયો હશે કદાચ a યોગ b આગળના કાઉન્સ છે શું કહેવાનું પાછળનો કાઉન્સ એને શું કહેવાય જૂથનો નિયમ બરાબર a યોગ 5 બરાબર a 5 શું છે સાર્વત્રિક ગણનો એકમ ઘટક નો એકમ યોગ ગણનો એકમ ઘટક 5 બરાબર ચાલો યોગ ગણનો a યોગ a શું થાય a થાય આ યાદ રાખજો a યોગ 5 e 5 માં એક પણ ઘટક નથી પણ એમાં ઘટકો છે તો a આવી જાય બરાબર જ્યારે છેદમાં ઉલટું આવશે a યોગ e બરાબર e એને નામ યાદ રાખજો સ્વયંઘાતી નિયમ બરાબર સ્વયંઘાતી અને u યોગ a u એ
સાર્વત્રિક ગણનો નિયમ પ્રમાણે, બરાબર? કેમ કે જે યુમાં જે મોટો હોય તે જ આવે, યોગગણમાં જે મોટો એ જ તમારો અહીંયા જવાબ આવશે. એ યોગ 5, કેમ કે ગણ એમાં કોઈ ઘટકો છે, 5 માં ઘટકો નથી, જવાબ પણ આવે એ. યુ સાર્વત્રિક ગણ છે, કોના કરતા મોટો? એ કરતા યુ મોટો છે, યોગગણમાં પણ આવશે યુ આવશે. જ્યારે છેદમાં શું આવશે? જે નાનો હોય તે આવશે, બરાબર? એ રીતે ખ્યાલ આવે? આપણું એક વસ્તુ રહી ગયું છે, છેદગણની વેન આકૃતિ રહી ગઈ છે, એ યોગ બી ની વેન આકૃતિ. એ યોગ બીની વેન આકૃતિ મોટે ભાગે એમસી ક્વેશ્ચનમાં એવા વેન આકૃતિ પણ આવી શકે, બરાબર? વેન આકૃતિ ગણ એ ગણ બી આ યુ, બરાબર? તો તમારો જેટલા બી ગણ શેમાં આવેલા હોય બધા એ ને યુમાં, એટલે કે બંનેમાં હોય તેવા પણ, એમાં હોય તેવા પણ, બીમાં હોય તેવા પણ અને બંનેમાં હોય તેવા પણ, એટલે આ બહારના નહીં આવશે, એને કહેવાય એ યોગ બી, બરાબર? આ રીતે તમારે ડ્રોપ કરી દે, બરાબર? ના ડ્રોપ પડી હોય એટલે જાણથી લેવાનું કે આમાં છેદ ક્રિયા કલરવાર જેટલો છે આમાં એ માં આખો અને બીમાં, બરાબર? તો એ આખોને શું કહેવાશે? એ યોગ બી, બરાબર? ચાલો હવે આપણે નેક્સ્ટ બીજું છેદગણ, બરાબર? ચાલો છેદગણમાં એનાથી ઉલટું આ બુકમાં છે જ, બરાબર? જોઈ શકે તમે. ચાલો હવે છેદગણમાં એક વાર જોઈએ. છેદગણમાં જગ્યાએ કૌંસ દાખલા તરીકે જગ્યાએ કૌંસ a b c d કોઈ પણ લઈ શકાય અને b, બરાબર? c d e f, બરાબર? ચાલો તો a છે b, એ છે તો એ છે b શું કે અહીં સરખા કોઈ છે c અને d, તો આ આપણો આન્સર c અને d એ છે d માં. એટલે તમારી વ્યાખ્યા શું બનશે કે છેદગણ ગણ a માં અને ગણ b માં બંનેમાં હોય, ગણ a અને ગણ b માં બંનેમાં હોય એવા ઘટકોની બનતા ગણને શું કહેવાય? એ છેદ d, છેદગણ. એટલે છેદગણ શું થાય? ત્યારે બંનેમાં હોય તેવા, જ્યારે યોગમાં બધા જ ડબલ વાર એટલે શું લખવાનું? એક વાર લખવાનું, બરાબર? જ્યારે મારે આ a યોગ b લખવું હોય તો a b c d પહેલા એનો લખી જ કાઢવાના, પછી અમારી c આવી ગયો, આ તમારો થઈ ગયો a યોગ અને આ એ છેદ, બરાબર? તો વ્યાખ્યા આપણે ઉતારી દઈએ વ્યવસ્થિત. ગણ a અને ગણ b માં બંનેમાં હોય તેવા ઘટકોની બનતા ગણને e છેદ b કહે છે, બરાબર? છેદગણ કરી દેજો વ્યવસ્થિત. ગણ a અને b બંને ગણમાં આવેલા તમામ ઘટકોથી બનતો ગણને છેદગણ કહે છે. ગણ a અને ગણ b બંને ગણમાં આવેલા તમામ ઘટકોથી બનતો ગણને છેદગણ કહે છે. તેને સંકેતમાં a છેદ b વડે દર્શાવાય છે, બરાબર? તો a છેદ b, બરાબર? બાકુંદરી રીતે x સભ્ય a વચ્ચે શું આવશે? છેદ આવે તો અને યોગ આવે તો અઠવા. આ ખાસ યાદ રાખજો, યોગ આવે તો અઠવા અને છેદ આવે તો અને. 12માં તમને આ સંભાવના ચેપ્ટરમાં પણ કામ આવશે અને અઠવા નો મહત્વ. ત્યારે હું કહીશ તમને કે છેદ એટલે શું યાદ રાખવાનું, અને યોગ અઠવા, બરાબર? એ સંભાવના ચેપ્ટરમાં આપણને કામ આવશે. ગણ ચેપ્ટર બહુ આપણને ઉપયોગમાં છે નથી હમણાં, પણ તમને જીજીડબલ્યુમાં પણ આ યોગગણ અને છેદગણ વિશેના ઘણા એક્ઝામ્પલ આવશે. એટલે વ્યવસ્થિત ધ્યાન આપીને અને છેદ અઠવા યોગ, બરાબર? તો આવું છેદગણમાં છે કઈ નથી. દાખલા તરીકે લખો એટલે લખી શકે તમે a બરાબર 1 2 3 4 અને b બરાબર 2 4 5 6. તો a છેદ b શું થશે? બોલો. a છેદ b સરખું કયું છે? 2, બરાબર? બીજું 4, 2 અને 4, 2 અને 4. આ તમારો a છેદ b, બરાબર? અને જો બંને બીજું કોઈ એક ઉદાહરણ લઈ લઈએ આપણે, a બરાબર ab અને b બરાબર c
ચાલો તો a છેદ b શું થશે બોલો a છેદ b બંનેમાં કોઈ છે સરખું નહીં તો એ ખાલી ગણ થશે એ શું થશે ખાલી ગણ અઠવાડો શું લખાશે 5 એટલે a છેદ b એમાં મળતો નથી બંનેમાં સરખું હોય તો જ મળશે બરાબર ચાલો તો એની વેન આકૃતિ લંબચોરસ દોરી દેવાનું બરાબર a b યો અહીંયા લખે કઈ આ ભાગ આવશે તો આને કહેવાશે a છેદ b આ તમારી યોગ છેદગણની વેન આકૃતિ જ્યારે યોગગણમાં એને બી આકૃતિમાં આવી જાય બરાબર चलो હવે છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મો છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મોમાં a છેદ b બરાબર b છેદ a ક્રમનો નિયમ જળવાય એમાં પણ સેમ નીચે નંબર સેકન્ડમાં પણ જૂથનો નિયમ a છેદ b છેદ c a છેદ b છેદ c જૂથનો નિયમ બરાબર અહીં ધ્યાન રાખજો 5 છેદ a બરાબર 5 બરાબર જ્યારે i યોગ a બરાબર શું આવશે a જે મોટું હોય તે યોગમાં આવે અને છેદમાં શું આવશે જે નાનું હોય તે આ મોટું હશે કોઈમાં આના ઘટક હશે ખાલી ગણ નાનો છે એટલે છેદમાં શું આવશે નાનો આ યોગ સાર્વત્રિક મોટો છે આ નાનો છે એટલે છેદમાં કોણ આવશે નાનો આવશે જ્યારે યોગ શું આવશે યો આવશે બરાબર આટલો ડિફરન્સ છે મતલબમાં છેદમાં શું આવે જે નાનું હોય તે આવશે એ છેદ એ બરાબર એ છે સ્વયંઘાતી અને આ છેદ ક્રિયાનું આ છેદ અને આ યોગ છેદ ક્રિયાનું યોગ ક્રિયામાં વિભાજન a છેદ b વચ્ચે યોગ a છે c જે પ્રાઇમરીમાં 8મા ધોરણમાં આવે તમને છેદ ક્રિયાનું યોગ ક્રિયામાં વિભાજન અને છઠ્ઠું બીજું પણ આવી શકે જે આપણે યોગમાં લખ્યું યોગ ક્રિયાનું છેદ ક્રિયામાં વિભાજન તો a યોગ b છેદ a યોગ c એટલે યોગ ક્રિયાનું છેદ ક્રિયામાં વિભાજન બરાબર તો આ વ્યવસ્થિત એકવાર આ ક્રમની પર ખ્યાલ આવી જાય જુગણીય પર ખ્યાલ આવી જાય તમને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર હા ને આ એક્ઝામ્પલમાં જો પૂછે તો લોંગ એક્ઝામ્પલ બરાબર હવે આપણી પાસે તફાવત છે જે તમારા માટે નવું છે બરાબર તફાવત ગણ બરાબર પહેલા ગણ બતાવ્યું પછી આપણે ડેફિનેશન તમને મેળવ્યો ગણમાં a બરાબર 1 3 5 6 બરાબર અને b બરાબર તો બી લઈ શકાય આપણે 2 4 બરાબર 2 4 5 6 બરાબર આ કોઈ બે ગણ લઈ લીધા તો કોઈ બે ગણ લઈ શકે એમાં તફાવતને દર્શાવવા માટે આપણે આને માઈનસ કરીએ પણ આપણે આ ગણ ક્રિયામાં શું કહેવાનું છે તફાવત એ તફાવત b એ તફાવત b માં પહેલા ઉદાહરણ બતાવી દઉં છું પછી મેં ડેફિનેશન તમને સમજાવ્યું લખાઈને બરાબર તો 1 3 5 6 છે આ ચાર ઘટકો છે બી ચાર ઘટકો છે ચાર ઘટક કરતાં વધારે લેવલ લઈ શકાય તમારાથી 7 હજી વધારે લઈ કોઈ બી લઈ શકાય બરાબર તો હવે એમાં 1 3 5 6 પહેલા સરખાવટ આપણે ચેક કરી આવવાનું 5 6 બરાબર
એ કાઢી નાખવાનો અને ઘટક કોના લેવાના ફક્ત a ના જ લેવાના b ના લેવા નહીં બરાબર અને બીજું એક સમમિત તફાવત સાથે સમજાયેલું સમમિત તફાવતમાં શું કરવાનું સમમિત તફાવત આવશે સમમિત તફાવત 1 3 5 6 જે સરખા હોય તે સિવાયના સમમિત તફાવત 1 3 2 4 અને 7 આ બે ડિફરન્સ છે તો આ a તફાવત b છે અને a સમમિત તફાવત b છે બરાબર તો તફાવતમાં તમારે બંનેમાં જે સરખા હોય તેને કાઢી નાખવાના અને ફક્ત કોના લેવાના a ના જ લેવાના ઘટકો તેને કહેવાય a તફાવત b અને સમમિત તફાવતમાં બંનેના જે હોય તે કાઢી નાખવાના અને ગણ a અને ગણ b બાકી રહેલા ઘટકોને લખી દેવાના એ થયા તમારા સમમિત તફાવત બરાબર એ તફાવત અને આ સમમિત તફાવત સમજી ગયા તો આપણે વ્યાખ્યા લખી દઈએ એમાં ખ્યાલ આવે બરાબર મતલબમાં a ગણ a ના ઘટકો ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય તેવા ગણ a ના ઘટકોને શું કહેવામાં આવે સમમિત તફાવત a તફાવત b કહેવામાં આવે છે બરાબર ચાલો તફાવતની વ્યાખ્યા જોઈ લો કોઈ ગણ a શેમાં સમાયેલા છે u સાર્વત્રિક ગણ છે બરાબર અને બીજો ગણ b ઉપગણ u a ઉપગણ u b ઉપગણ u આના લખે પણ ચાલે મતલબમાં કોઈ u ના સાર્વત્રિક ગણ a અને b છે તો a માં હોય પરંતુ b માં ન હોય a માં હોય પરંતુ b માં ન હોય તેવા તમામ ઘટકોની બનતા ગણને એ તફાવત b કહે છે તેને સંકેતમાં a b તરીકે દર્શાવવાનું છે અને એક ગોઠવણી રીતે તમને લખાવું છું x સભ્ય a અને x સભ્ય નથી b આ રીતે ગોઠવણી રીતે તમારે લખવું છે બરાબર તો અહીં દાખલા તરીકે બી લખી શકો છો a બરાબર a b c d અને b બરાબર b d e f બરાબર તો a તફાવત b ચાલો a તફાવત b માં શું આવશે b ને b કેવા છે સરખા છે બરાબર તે સિવાયના કોણ લેશું ac બરાબર આ એક છે અથવા b - a ઉલટું પણ તમે શીખી લેવો છો ઉલટું પણ b - a તો b - a માં કોના લેવાના b ના લેવાના e ના લઈશ નહીં એટલે b - બંને સરખા નીકળી જશે b ના કોણ છે e એટલે બેઉ રીતે a - b અલગ છે અને b - a અલગ છે a - b એટલે જે સરખા હોય તે ઉપરથી કાઢી નાખવાના અને b ના લેવા પણ ફક્ત લખવાના કોને બાકી રહેલા a ના એ જ રીતે b - c માં ફક્ત કોના લેવાના બાકી રહેલા b ના a ના લેવાના નહીં બરાબર આ વ્યાખ્યા લખી લે અને આ એક ઉદાહરણ બરાબર चलो वेन आकृति છે તફાવતની બરાબર તફાવત માટેની તફાવત બેની વેન આકૃતિ છે ધ્યાનથી જોઈ લો છે આ બરાબર છાયાંકિત ભાગ આ કલર ભાગ છે એ શામાં છે ફક્ત a માં જ છે a છે b માં પણ નથી અને b માં પણ નથી એટલે એને શું કહેવાશે a - b એટલે એ તફાવત b અને બીજી રીતે લખવું હોય તો ત્યારે એક્ઝામ્પલ આવશે કે ઉદાહરણમાં a છે b ડેશ શું લખાશે a છે b ડેશ b ડેશ એટલે પૂરક ગણ ડેશ એટલે પણ પૂરક ગણની વ્યાખ્યા હવે આપણને આવશે b માં ન હોય તેવા b માં ન હોય તેવા ક્યાંથી આવશે u માં હોય એટલે u માં તો આ હોવાના છે બરાબર એટલે a છે b ડેશ યાદ રાખજો a તફાવત b બરાબર a છે b ડેશ એ જ રીતે b - c એટલે કે b તફાવત a તો b છે a ડેશ કોણ છે આ નથી લેવાના આખા બરાબર ખ્યાલ આવે આ ભાગ બરાબર તો b - a માં b છે a ડેશ ઓકે વ્યવસ્થિત ખ્યાલ આવતો છે વેન આકૃતિ આ જ મેઇન છે તમારું કોઈ બી આ વેન આકૃતિમાં તમને ખાલી જગ્યામાં પૂછવું એટલે પૂછી શકે બરાબર તો એમાં ધ્યાન રાખજો
ચાલો હવે તમને મેં એક પણ કીધું કે સમિટ તફાવત બરાબર સમિટ તફાવત ભાઈ હમણાં તમને ઉદાહરણ કહી ગયો કે એમાં અને બીમાં બંનેમાં ના હોય તે સિવાયના બાકીના બધા જ લઈ લેવાના એ તમારો સમિટ તફાવત કદાચ બુકમાં નહીં આપેલું હોય એ સમિટ તફાવત આપણને કામ આવશે જૂની બુકમાં પણ છે તમારી નવી બુકમાં કદાચ ન હશે બરાબર એ આપણે લખી રાખીએ સમિટ તફાવતમાં તમને મેં કીધું ઉદાહરણ લઈએ આપણે a બરાબર 1 2 3 4 5 બરાબર b બરાબર 3 5 6 7 ચાલો તો a સમિટ તફાવત b સમિટ તફાવત a ને a સમિટ તફાવત એ બેઉ માટે સરખું છે એમાં તો ઊંધું આવશે નહીં સેમ જ આવશે એટલે એને બરાબર પહેલામાં ઊંધું આવશે a તફાવત b અને b તફાવત a બરાબર ચાલો તો 1 2 3 4 5 માં સરખું કોણ છે 3 અને 5 આ 3 અને 5 સરખું છે 1 2 4 6 7 બરાબર તો આ થઈ ગયું સમિટ તફાવત મતલબમાં ગણ a અને ગણ b ના તમામ બરાબરી બનતા ગણને પણ જે બંનેમાં હોય સરખા તે સિવાયના બાકીના તમામ બરાબરી બનતા ગણને શું કહેવાય સમિટ તફાવત બરાબર સમિટ તફાવત યાદ રાખજો તો આ ઉદાહરણ તમે લખી દીધું દાખલા તરીકે બરાબર ડેફિનેશન એમ બી આપણને પૂછાતી નથી એમાં અને બીમાં બધા જ ઘટકો પરંતુ શું નહીં લેવાનું બંનેમાં હોય તેવા નહીં લેવાનું એટલે 1 2 4 6 7 3 5 લેવાના નહીં એને કહેવાય સમિટ તફાવત સમિટ તફાવતનો સંકેત વચ્ચે ડેલ્ટા એ ડેલ્ટા બી તફાવતમાં ફક્ત માઇનસ સમિટ તફાવતમાં વચ્ચે ડેલ્ટા મૂકેલો એ ડેલ્ટા બી બરાબર અઠવાડિયું ત્રિકોણ તમે જે સમજે બરાબર એમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંકેત આકાશ યાદ રાખજો એ સમિટ તફાવત b a માઇનસ b યોગ b માઇનસ a બરાબર ખ્યાલ આવ્યું છે અથવા તો એમાં આપણે લખી શકાય a સમિટ તફાવત b ચાલો a તફાવત b ને a છેદ b ડેશ યોગ આમાં બી લખી શકીએ b છેદ a ડેશ આમ પણ લખી શકીએ તમે બરાબર શાના પરથી આના પરથી યાદ રાખજો કે a માં b ના ઘટકો નહીં લેવાના સરખા હોય તે યોગ b ના ઘટકમાં a માં હોય તેવા હવે તમને આ સૂત્ર કાઢી આવ્યું એમ જાણવું હોય તો જોઈ લેવું છે આકૃતિ પરથી ખ્યાલ આવી જશે કે અહીંયા a ના છે અને અહીંયા b ના છે એનો યોગ કરે એટલે a જ આવશે જોઈ લો a તફાવત b ચાલ a તફાવત b માં કેટલા છે અહીંયા 1 2 4 1 2 4 અને b તફાવત e માં કેટલા છે બોલો b તફાવત e માં ફક્ત એના જ જોવાના b તફાવત ફક્ત કોણ 6 7 બરાબર 6 7 તો a યોગ a તફાવત b યોગ b તફાવત a ચાલો બંનેનું શું લેવાનું છે યોગ માટે બધા લેવાનું એટલે કોણ આવશે આ ને આ 1 2 4 6 7 જોઈ શકે આ જાય a તફાવત b બરાબર તો b સમિટ તફાવત b બરાબર ને 1 2 3 ખ્યાલ આવે એટલા માટે આ સૂત્ર ક્યાંથી બન્યું છે a તફાવત b યોગ b તફાવત a બરાબર એટલે આ તમારે મોરે રાખવાનું a સમિટ તફાવત b a માઈનસ b યોગ b માઈનસ a માઈનસ b એ તફાવત તમને ખબર છે a છેદ b ડેશ અને b માઈનસ a વાળું a છેદ b ડેશ બરાબર આ તમે GW માં પણ તમને આ કામ આવશે બરાબર ચાલો હવે પૂરક ક્રિયાઓ પૂરક ઘટના પૂરક ક્રિયાઓ બરાબર આ થઈ ગયું હવે કોણ લાસ્ટ આપણું છે પૂરક ગણ છેલ્લી છે આ ચેપ્ટરની બરાબર પૂરક ગણમાં તમને ખબર હશે કદાચ ધોરણ 8 માં આવેલું હોય તો ન આવેલું હોય તો કોઈ ગણ છે આપણી પાસે સાર્વત્રિક ગણ કુબિક ગણ
યુ શું છે સાર્વત્રિક ગણ બરાબર અને એ કોનો ઉપગણ છે એ યુ નો ઉપગણ છે યુ નો ઉપગણ હોય એ યુ નો ઉપગણ હોય એટલે કે એ ઉપગણ તો ખબર છે બધાને કોઈ સાર્વત્રિક ગણ યુ લઈએ તો આપણે જે ગણ એમાંથી લેવામાં આવે તે તેના ઉપગણ જ કહેવાશે બરાબર તો તમારી ડેફિનેશન હોય તો શું થશે એમાં ન હોય તેવા એમાં ન હોય તેવા યુના તમામ ઘટકોથી બનતા ગણને પૂરક ગણ કહે છે તેને સંકેતમાં શેના દર્શાવવામાં છે ઇન્ડેક્સ વડે દર્શાવવામાં આવે છે બરાબર ચાલો તો ઇન્ડેક્સ ને આપણે નિર્ગમન રીતે લખીએ x સભ્ય u કોલકોનું x સભ્ય u અને x સભ્ય નથી બરાબર તો ઇન્ડેક્સ ને કઈ રીતે લખાય ઇન્ડેક્સ બરાબર u માઈનસ e આ બધા યાદ રાખવાનું u માટે કોના ગણ કાઢી નાખવાના a ના બરાબર દાખલા તરીકે જોઈએ આપણે a બરાબર મૂકી દઈએ 5 6 7 8 અને આપણને પહેલા આપણે u હોવું જરૂરી u 1 2 3 4 5 6 અને એ આપણે લઈ લઈએ 2 5 6 ચાલો તો એ શું થશે u માઈનસ e u માંથી કોના ઘટક કાઢી નાખવાના એના કાઢી નાખવાના બરાબર એના 2 5 6 કાઢી નાખે કેટલા થશે આમાં 1 3 4 આ થયું આપણું a ડેશ બરાબર આ થયું a ડેશ 1 3 4 ખ્યાલ આવે બરાબર તો u માઈનસ a ડેશ બરાબર 1 3 4 ખ્યાલ આવે એટલે પૂરક ગણ એમાં ન હોય તેવા યુમાં તમામ ઘટકોથી બનતા ગણને શું કહેવાય પૂરક ગણ યુ માંથી કોને બાદ કરી નાખવાના એ ના એ તમારો a ડેશ આવી જશે બરાબર અથવા બીજી રીતે a હોય તો u માઈનસ a ડેશ પણ લખી શકાશે a હોય તો u માઈનસ a ડેશ પણ લખી શકાશે એટલે બે રીતે પણ યાદ રાખવું હોય તો યાદ રાખી શકાય ઓકે તો આ તમારી બુકમાં ડેફિનેશન હશે જ એક વાર વાંચી લો અને આ મૂલ્યમય ખાસ યાદ રાખો અને એના ગુણધર્મો કેટલાક ગુણધર્મો પૂરક ગણના ઇમ્પોર્ટન્ટ છે એ તમને લખાવું છું चलो आ पूरक गणना थोड़ा गुणधर्मो है पूरक गणना व्यवस्थित જોયો છે એ સભ્ય b સાર્વત્રિક ગણ છે બરાબર આ કોઈ સાર્વત્રિક ગણ છે એ બરાબર સભ્ય p એટલે સભ્ય પણ pu થાય pu કેમ લખ્યું એમ નહીં કહેતા બરાબર pu સાર્વત્રિક ગણનો ગણ છે બરાબર તો એ પ્રમાણે એ પણ સભ્ય છે u નો અને એ ડેશ પૂરક ગણ પણ સભ્ય છે e નો બરાબર આ કોઈ કામ નથી પણ આ પહેલી આપણે હમણાં લખી ગયા e ડેશ બરાબર u માઈનસ a बराबर u माइनस a क्या लागू है u मारी कोण काढी नाखવાનું a तो a ડેશ પડી જાય બરાબર અહીં યાદ રાખજો a છે a ડેશ શું થાય 5 કોઈ ગણ દઈ દો છે બરાબર a છે a ડેશ શું થાય 5 a યોગ a ડેશ શું થશે યોગ આ તમારે ગોખી જ નાખવાનું બરાબર ઉદાહરણ લઈને જોવો એટલે જોઈ શકાય બરાબર a છે a ડેશ બરાબર 5 અને a યોગ a ડેશ બરાબર u 5 નો પૂરક ગણ કોણ થાય u u નો પૂરક ગણ કોણ થાય 5 ડેશ એટલે કોણ કહેવાનું પૂરક ગણ 5 નો પૂરક ગણ u અને u નો પૂરક ગણ 5 બોલે રાખજો હે પૂરક ગણનો પૂરક ગણ કોણ થશે a બરાબર એક્ઝામ્પલ માં આવશે જ આપણે અને a તફાવત b a છે b નો ડેશ એટલે કે પૂરક ગણ આપણે ક્યાં લખાઈ દીધું છે બરાબર તફાવતની વ્યાખ્યામાં a b એટલે a તફાવત
છેદનું શું યોગનું શું રહી જશે છેદ બંને સેપરેટ બરાબર એ જ રીતે a છેદ b નો ડેશ તો સેપરેટ ગુણોત્તર આપશો તો છેદનું શું રહી જશે છેદનું યોગનું છેદ આટલો ડિફરન્સ થઈ જશે ખ્યાલ આવી ગયો દમ કરીને યાદ રાખજો યોગનું છેદ બંનેને સેપરેટ છેદનું યોગ બંનેને સેપરેટ ઓકે તો આ જે આપણા છેદગણ યોગગણ છેદગણ પૂરકગણ તફાવત સંમિત તફાવત અને આ પૂરકગણ બરાબર હવે જે મેન મહત્વના સૂત્ર છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામ્પલ 3 માં 2 માં પૂછાય અને જીડબલ્યુ માં જે કામના છે એના પછીના આ સંકેતો કામ આવશે તે ઉપરાંત તેના પછીના પર આપણને એ ગણના સૂત્ર બધા તમને મેં લખાવીશ કે તમારે જરા લખી નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સ્વાધ્યાય માટે આપણે બહુ મહત્વના છે આ સૂત્ર 1 થી કેટલા 6 લખ્યા છે એના પછી બી 6 કે 7 છે જે જીડબલ્યુ માટે કામ આવશે તમને 7 ગણ a b c માટે 7 ગણ એટલે ગણી શકાય તેવા બરાબર તો પહેલો અહીંયા a યોગ b નંબર ઓફ a યોગ b બરાબર શું લખ્યું છે નંબર ઓફ a યોગ b નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છે b હવે એવું સૂત્ર કાઢી લેવું એ સૂત્રની સાબિતી તમને બહુ કઈ કામની છે ને જોવું હોય તો તમે બરાબર મોટી મોટી બુકમાં પડી જશે બરાબર પણ તમારે આ યાદ રાખવાનું છે નંબર ઓફ a યોગ b નંબર ઓફ a યોગ b એટલે કે a યોગ b ના ઘટકોની સંખ્યા સભ્યોની સંખ્યા a યોગ b માં કોની સંખ્યા સભ્યોની સંખ્યા એને કહેવાય a યોગ b હોય ધારો કે તમારું a યોગ b બરાબર 1 2 ને 3 હોય અથવા તો a b c હોય કેટલા ઘટકો છે 3 તો નંબર ઓફ a યોગ b શું થશે 3 ખ્યાલ આવશે એટલે નંબર ઓફ બરાબર તો a યોગ b માં કેટલા ઘટકો છે 3 ઘટકો એટલે શું કહેવાશે નંબર ઓફ a યોગ b બરાબર 3 એટલે નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છે b હવે આ કાઢી લેવાના નંબર ઓફ a એટલે a ના ઘટકોની સંખ્યા અને નંબર ઓફ b કાઢી લેવાના b ના ઘટકોની સંખ્યા અને a છે b માંથી a છે b ના ઘટકોની સંખ્યા એટલે તમારે શું યાદ રાખવાનું છે આ સૂત્ર જો સૂત્ર યાદ રહેશે તો પૂરેપૂરા સ્વાધ્યાયમાં આ વસ્તુ કામ આવશે બરાબર તો એ જ રીતે સેમ યોગ વાળું છેદો મેં લખી શકે કે છેદા બાજુ આવે તો યોગ વાળું ક્યાં જશે ઘડી સાઈડ જશે તો બેઉ એક જ સૂત્ર છે કોઈ બી બેમાંથી યાદ રાખવું તમારે નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છે b બરાબર ચાલો હવે 3 ગણમાંથી કેટલા ગણમાંથી 3 ગણમાંથી આ 2 ગણમાંથી 3 ગણમાંથી થોડું લાંબુ છે નંબર ઓફ a વત્તા નંબર ઓફ b વત્તા નંબર ઓફ c છે તો 2 ઘટક a છે b માઈનસ નંબર ઓફ b છે c માઈનસ અહીં ભૂલ છે માઈનસ નંબર ઓફ c છે a માઈનસ અને છેવટે વત્તા નંબર ઓફ a છે b છે c ખ્યાલ આવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ સૂત્ર જીડબલ્યુમાં 4 માર્કમાં કે 3 માર્ક્સના જે એક્ઝામ્પલ આવે તેના માટે આ સૂત્ર કામ આવશે એના અઠવાડ બીજા પણ સૂત્ર મેં લખાવવાનું છું બરાબર નંબર ઓફ a યોગ b યોગ c નંબર ઓફ a વત્તા નંબર ઓફ b વત્તા નંબર ઓફ c માઈનસ નંબર ઓફ a છે b માઈનસ b છે c માઈનસ n c નંબર ઓફ c છે a વત્તા નંબર ઓફ a છે b છે c બરાબર ચાલો હવે જો સાંકળ a અને b માટે a છે b બરાબર શું આવે 5 એટલે બેનો છેદ 5 ક્યારે આવે a અને b કેવા ગણ હોય અલગ ગણ હોય અલગ ગણ એટલે 5 આવે તમારું સૂત્ર શું થશે નંબર ઓફ a યોગ b નંબર ઓફ a યોગ b નું નંબર ઓફ a વત્તા નંબર ઓફ b થશે બરાબર ચાલો હવે તફાવત વાળું છે નંબર ઓફ a માઈનસ b તો નંબર ઓફ a માઈનસ આપણું સૂત્ર તો છે જ a માઈનસ નંબર ઓફ a છે b બરાબર તો ઘણાને ખ્યાલ આવ્યો હશે કે આ સરળ નવું સૂત્ર લખ્યું બરાબર a તફાવત b માં a માઈનસ કૌંસમાં a છે b બંનેના પેલું કાઢી નાખવાનું બરાબર a માઈનસ તફાવત a એમાં ફક્ત શું આવ્યું નંબર ઓફ a માઈનસ b નંબર ઓફ a માઈનસ નંબર ઓફ a છે b આ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ચાલો આ તો ખબર છે ને e પૂરકગણ u માઈનસ a તો અહીંયા નંબર ઓફ a ડેશ બરાબર નંબર ઓફ u માઈનસ નંબર ઓફ a આ બેમાં મોટું કોણ છે મોટું કોણ છે a મોટું છે બરાબર જો a મોટું હોય તો નંબર ઓફ a માઈનસ b શું થશે નંબર ઓફ a માઈનસ નંબર ઓફ b બરાબર આટલા સૂત્ર તમારે જરા વ્યવસ્થિત બોલે કરતા જવાના આ એક્ઝામ્પલ જે આપણા બુકના એક્ઝામ્પલ બધા જે છે આના પણ નિર્ભર છે 1 અને આ 2 1 2 અને 3 પણ નિર્ભર છે બાકી રહ્યા એકાત્મકમાં ઉપયોગ થશે મોટે ભાગે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ખ્યાલ આવી ગયો તો આ જરા ઘરે વ્યવસ્થિત છો
ક્વેશ્ચન અઠવાડિયા જીરોડી ક્વેશ્ચન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર વાક્ય બરાબર ધ્યાનથી જોવો છે અઠવાડિયામાં પીડીએફ ફાઇલ તમને બનાવીને મોકલી આપીશ આ સૂત્ર માટે ઓછામાં ઓછા એક ગણમાં ઓછામાં ઓછા એક એકનો મિનિંગ એક ગણમાં એટલે ઓછામાં ઓછા એક ગણમાં એટલે એક અને એક કરતાં શું આવશે વધારે આવશે તેવા સભ્યની સંખ્યા શોધવાની કીધેલી હોય તમને તો તેનું સૂત્ર માટે કયો ઉપયોગ કરવાનો નંબર ઓફ a યોગ b યોગ c નું સૂત્ર નંબર ઓફ a યોગ b યોગ નું સૂત્ર આપણે તારીખમાં લગાવી ગયા નંબર ઓફ a વત્તા નંબર ઓફ b વત્તા નંબર ઓફ c માઈનસ a છેદ b માઈનસ નંબર ઓફ b છેદ c માઈનસ નંબર ઓફ a છેદ c વત્તા નંબર ઓફ a છેદ b છેદ c માટે શું યાદ રાખવાનું ઓછામાં ઓછો એક ગણમાં હોય તેવા સભ્યની સંખ્યા લાસ્ટ સ્ટેજમાં છે શબ્દ શું આવશે તમને a યોગ b યોગ c શોધો એમની કહેશે શબ્દ શું કહે છે ઓછામાં ઓછા એક ગણમાં ઓછામાં ઓછા ગણમાં હોય તેવી એમ કહેશે એક બી શબ્દ નહીં હશે ઓછામાં ઓછા ગણમાં હોય તેવા સભ્યની સંખ્યા શોધો એમ કે તમારે સૂત્ર કયો ઉપયોગ કરવાનો a યોગ b યોગ c બરાબર ચાલો ત્રણેય ગણમાં હોય તેવા સભ્યની સંખ્યા માટે કયો ઉપયોગ કરવાનો a છે b છે c તો એનું ઉલટું જે સૂત્ર લખેલું લાસ્ટમાં છે કે વટ્ટા આગળ આવી જાય અને આ પાછળ આવી જાય સેમ જ છે એમાંથી બનાવવાનું છે તમારે આ બરાબર ચાલો 3 એ નવું છે ત્રીજું બરોબર 2 ગણમાં હોય તેવા સભ્યની સંખ્યા બરોબર 2 હોય બરોબર 2 માં શું હશે a છે b છે c a છે c ને અહીંયા શું લેવાનું 3 લેવાનું એ 3 ટાણી લેવાનું 1 2 ને 3 છે બરોબર 2 વાર લેવા તો કેટલી વાર આવશે 3 વાર આવશે એટલે 3 વાળી માટે માઈનસ કરવું પડશે બરાબર એટલે એને આપણે અહીંયા તમારે યાદ રાખવા માટે 1 2 3 એટલા માટે 3 - 3 n a છે b છે c શું યાદ રાખવાનું બરોબર 2 ગણમાં હોય તેવા સભ્યની સંખ્યા હવે ઓછામાં ઓછા 2 ગણમાં હોય તેવી સભ્યની સંખ્યા આ સેમ છે બરોબર 2 માં -3 નંબર -3 યાદ રાખવાનું આને કેટલા વડે ગણવાનું 3 વડે અને ઓછામાં ઓછા 2 અંકે ગણને કેટલા વડે ગણવાનું 2 વડે બોક્સ નાખવાનું ક્યાંથી હવે જાણવું જરૂરી નથી બરાબર તો જાણવું જરૂરી છે કોલેજમાં ગમે ત્યાં આવશે તમને બરાબર તમે જો યાદ રાખો બરોબર 2 ગણમાં હોય એવા સભ્યની સંખ્યા શોધો એમ કે તો આ સૂત્ર યાદ રાખે આ તમને આપેલું હશે બરાબર આ તમને આપેલું હશે દાખલો ગણી શકશે તમે બરાબર એ રીતે ઓછામાં ઓછા 2 ગણમાં હોય તેવી સભ્યની સંખ્યા એને શું આવશે 2 એટલે આ તમારે વ્યવસ્થિત પ્રમાણે મોડેલ બરાબર ચાલો આ ખાસ આવતું છે આપણા બુકમાં પણ છે માત્ર ગણ એમાં હોય તેવા સભ્યની સંખ્યા માત્ર એમાં તો નંબર ઓફ તમારી વાત પણ નહીં કરવાનું એ વાર આવે a છે b નંબર ઓફ a છે c જ્યાં એ હોય ત્યાં અને શું કરવાનું પાડ કરવાનું વત્તા કરવાનું નંબર ઓફ a છે b છે c જે પેલું આખું સૂત્ર આવે ને a યોગ b યોગ c માંથી ખાલી નંબર ઓફ a વાળું માંથી આ લેવાનું જ્યાં એ દેખાય તેવું લેવાનું એ નહીં દેખાય તેવું લેવું નહીં એ જ રીતે માત્ર ગણ બીમાં હોય તેવા સભ્યોની સંખ્યામાંથી તમારે નંબર ઓફ b આમાં b છે a છે b નંબર ઓફ b છે c આમાં b છે અને વત્તા નંબર ઓફ a છે b મતલબમાં b વાળું હોય તેવું તે જ પ્રમાણે તમે c વાળું પણ લખો એટલે લખી શકાય નંબર ઓફ c માઈનસ નંબર ઓફ b છે c માઈનસ નંબર ઓફ a છે c વત્તા નંબર ઓફ a છે c એ તમારે લખી નાખવું બરાબર વ્યવસ્થિત ઉતારી દેવો છે બરાબર સ્ક્રીનશોટ પાડી લેવી વિદ્યાર્થી મિત્રો જેથી કરીને તમે વ્યવસ્થિત ઉતારી શકે બરાબર ચાલો લાસ્ટ ચેપ્ટરના લાસ્ટ સૂત્ર છે માત્ર સીમાંથી તમને લખાઈ દો સીમાં હોય તેવા સભ્યની સંખ્યા સી જ્યાં સી દેખાય ત્યાં સી વાળું બરાબર પેલો a યોગ b યોગ c માંથી c a છે c b છે c આ પેલા લાગ્યા પછી ફરક એ પડશે ને a છે b છે c માત્ર c વાળું હવે માત્ર એક જ ગણમાં હોય તેવા સભ્યની સંખ્યા માત્ર એક જ ગણમાં હોય તેવા સભ્યની સંખ્યા હવે આપણને એક જ ગણ એટલે કયો એક જ ગણ આપણને કીધેલું નથી અહીંયા આપણે માત્ર c માં હોય તેવા સભ્યની સંખ્યા માત્ર b માં હોય તેવા સભ્યની સંખ્યા માત્ર a માં સભ્યની સંખ્યા હોય તો આપણે આ વસ્તુ લખી શકીએ ખબર હોય તો પણ માત્ર એક જ ગણ કયા ગણ આપણને કીધેલા નહીં હોય બરાબર એટલા માટે નંબર ઓફ a નંબર ઓફ b નંબર ઓફ c માઈનસ આ કેટલી વાર આવશે આ બે વાર અને આ કેટલી વાર આવશે 3 વાર આવશે કેમ કે આપણી પાસે 3 છે હવે આ વસ્તુ તમે જો કરવાનું હોય આ સૂત્ર કાઢી લાવવાનું હોય તો આપણે માત્ર a વાળું
માત્ર બી વાળું માત્ર સી વાળું બધાનો સરવાળો કરશે ને તમારો નંબર ઓફ એ નંબર ઓફ બી નંબર ઓફ સી માઇનસ એ પ્રમાણે આ બની જશે સૂત્ર બરાબર છે માત્ર એક જ ગણમાં હોય તેવા એમ કે નામની આપેલ હોય એબીસી તો આપણે આ સૂત્ર ઉપયોગ કરવાનો છે બરાબર ચાલો હવે આ આપણને કામનું છે એક પણ ગણમાં ન હોય તેવા સભ્યની સંખ્યા એટલે એ છે આપણને પેલામાં પણ આવશે બારમાં સંભાવનામાં એ છે બી ડેશ છે સી ડેશ તો તેનો યોગ શું કહે આખાનો ડેશ અથવા તો નંબર ઓફ યુ માંથી કોને બાદ કરી નાખવાના નંબર ઓફ એ યોગ બી યોગ સી ને બાદ કરી નાખવાના અથવા તો નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ યોગ બી યોગ સી આ રીતે બરાબર આ પણ યાદ રાખી શકે આ પણ યાદ રાખી શકે આ પણ યાદ રાખી શકે આ પણ એટલે એક પણ ગણમાં ન હોય તેવા સભ્યની સંખ્યા 1 2 3 4 કોઈ વાર આપણને આ પ્રમાણે આપેલું હોય કે આ ઉપયોગમાં લઈશું બરાબર અઠવાડિયે યુગસી નો ગુણોત્તર લઈશું તો આ થશે યુ માંથી પણ બાદ કરવાનું યુગસી બાદ કરી નાખવાનું એ પ્રમાણે સૂત્રને વ્યવસ્થિત લખજો વ્યવસ્થિત મોરે કરજો જો વિદ્યાર્થી મિત્રો લેક્ચર જોતા નથી મને ખ્યાલ છે બરાબર તો નહીં જોશો તો આ બધું ઘણું બધું ગુમાવશો તમે બરાબર